આ કથાનો બીજો એક સંદેશો, આ દુનિયામાં કોઈ નિરાશ્રય નથી, સૌને પરમાત્માનો આશ્રય છે, સૌને ભગવાનનો સહયોગ છે, સૌને પરમાત્માનો આશરો છે. પરમાત્માએ ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગિરિરાજને ધારણ કર્યા. પરમાત્માએ બતાવ્યું કે પરાક્રમ કરવાનો મારો વારો આવે તો ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવે પરાક્રમ કરી શકું, અને પ્રેમની વાત આવે તો નાની એવી વાંસળીને બે હાથે ઉઠાવી રહ્યું છું. પર્વતને એક ટચલી આંગળી ઉપાડીને ઉભો રાખી દો, અને એને આએ જ પ્રેમની એ વાંસળીના પ્રતીકને પરમાત્માએ કેટલું સાવધાની સાથે બે હાથથી પકડી રાખ્યું છે. પ્રભુએ પર્વત ઉઠાવી સૌને આશ્રય આપ્યો. સૌ વ્રજવાસીઓ નીચે આવ્યા. ભગવાને સૌનો પ્રાણ બચાવ્યો. શા માટે? ભગવાનના વૈષ્ણવો એને વાલા હતા એટલે પરમાત્માએ ઇન્દ્રનો અહંકાર ઉતારી અને સૌને આશ્રય આપ્યો. જ્યારે ભગવાને આ લીલા કરી, કામધેનુ ગાય આવી અને ભગવાન ઉપર અભિષેક કરે છે. પરમાત્માને સ્નાન કરાયું છે. બીજને વાવ્યા વગર ઔષધિઓ ઉગી આવી છે. અને આ બધું જ વાતાવરણ જ્યારે દિવ્ય બન્યું, એવા સમયે ઇન્દ્રને સમજાઈ ગયું કે મારી ભૂલ થઈ ગઈ, આ તો બ્રહ્મનો અવતાર થઈ ગયો છે. એકાંતમાં આવીને પરમાત્મા પાસે સ્તુતિ કરીને ભગવાનને પ્રાર્થના કહે, હું તમને જાણી ન શકું, પ્રભુ મને ક્ષમા કરી દો. પરમાત્માએ એક જ વાક્યમાં કહ્યું, ઇન્દ્ર, આ તમારી સત્તાને લઈ લેવાનું કારણ એક જ હતું, તમને અહંકાર થયો હતો. જ્યારે જ્યારે પણ માણસને, જીવાત્માને અહંકાર થાય ત્યારે સત્તા એની જૂટવાઈ જાય છે. જ્યારે તમને એમ થશે કે મેં કર્યું, હું જ કરી શકું, ત્યારે યાદ રાખજો તમારાથી પણ આગળ પરમાત્મા છે. કોઈના કોઈ સ્વરૂપે તમારી સત્તા જૂટવાઈ જશે. ઇન્દ્ર, સત્તાનો સદુપયોગ કરાય. ઇન્દ્રએ કહ્યું કે ભગવાન તમારી કૃપાથી તો સત્તા મળી છે. પરમાત્માએ કહ્યું મારી કૃપાથી સત્તા મળે અને મારી કઠોર કૃપાથી સત્તા જતી પણ રહે. મારી કૃપા થાય તો હું સંપત્તિ આપું પણ ખરો, પણ મારી કઠોર કૃપા થાય તો હું સંપત્તિથી વિહોણો બનાવી દઉં. પરમાત્માની બે કૃપા છે, એક કૃપા અને એક કઠોર કૃપા. પણ આ સંસારમાં સૌને પરમાત્માની કૃપા બહુ ગમે છે, કઠોર કૃપા કોઈને ગમતી નથી. પણ એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, જ્યારે આપણા પર કૃપા પરમાત્મા કરે ત્યારે ધન, વૈભવ, યશ આ બધું આપે અને આપણે પરમાત્માથી દૂર થતા જઈએ. જ્યારે પરમાત્મા કઠોર કૃપા કરે ને ત્યારે આપણે ભગવાનની નજીક જઈએ છીએ. સમજી લેવાનું, જ્યારે દુઃખ આવે ત્યારે એટલું જ સમજવાનું કે ઠાકોરજી મને પોતાની નજીક બોલાવવા માંગે છે, એટલા માટે મને દુઃખ આપ્યું છે પરમાત્માએ. જ્યારે જ્યારે જિંદગીમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, ચાહે એ શરીરનું દુઃખ હોય, ચાહે મનનું દુઃખ હોય, સંસારનું દુઃખ હોય, તમારું ગમે તે દુઃખ હોય, પણ દુઃખ આવે ત્યારે યાદ રાખવું કે પ્રભુ મારી નજીક લઈ જવા માટે મને આ કર્યું છે. કારણ આપણે સુખમાં તો ભગવાનની ક્યાં નજીક જઈએ છીએ એટલા બધા, દુઃખમાં જેટલા પરમાત્માની નજીક જઈએ એટલા સુખમાં જતા નથી ભગવાન પાસે. તો પરમાત્મા દુઃખ આપે તો સમજવું નજીક લઈ ગયા છે આપણને. પરમાત્માએ ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે. ભગવાને ઇન્દ્રને ઠીક કર્યો, યજ્ઞને બરાબર કર્યા, બ્રાહ્મણોને બરાબર કર્યા. અને જો ભગવાન આ બધાને બરાબર ન કરે તો આ સંસારમાં ભગવાનની કોઈ વાત જ ન માને. એટલે પરમાત્માએ બધાને દંડ આપીને બધાને યોગ્ય કર્યા છે.
જો કદાચ આ ઇન્દ્રને, બ્રાહ્મણોને, યજ્ઞને, આ બધાને પરમાત્માએ જો પોતાના ચમત્કારથી બધાને જો આમ આમ સીધા ન કર્યા હોત તો ભગવાનની રાસલીલામાં પણ આ લોકો બાધક બનત. પણ આજે એને બધાને સમજાઈ ગયું કે આ તો બ્રહ્મનો અવતાર છે, એટલે ગોપીઓના મિલનમાં પણ કોઈ જગ્યાએ કોઈ બાધક નથી બન્યા. અને આ સંસારમાં એક વસ્તુ નિર્ણય રાખજો, તમે સાધક ન બનો તો કાંઈ નહીં, પણ ક્યારેય પણ કોઈની જિંદગીમાં બાધક ન બનશો. ક્યારેય પણ સાધક ન થઈ શકે તો કાંઈ નહીં. પરમાત્માએ આ લોકો બાધક ન બને એટલા માટે ભગવાને એને યથોચિત સમયે પોતાનો અનુભવ કરાવી દો. જ્યારથી ભગવાન કૃષ્ણને ગોપીઓમાં પ્રેમ થયો ને ત્યારથી એન કેન પ્રકારે બધાને સરખા મીંડા કરવા, અનુકૂળ મીંડા કરવા. કાલિંદીના ધરામાં રહેલા કાલી નાગને ભગવાને નાખ્યો, યમુનાનો ધરો સ્વચ્છ બનાવ્યો, અનુકૂળ બનાવ્યો. આ બધી જ યોગ્યતા મીંડા પરમાત્મા કરવા. ત્યાર પછી વરુણ વિજયની કથા છે. વરુણ વિજયની કથાનો મૂળ હેતુ છે જીભ ઉપરના નિયંત્રણની કથા. પોતાની જીભને જે જીતે છે એ આ સંસારમાં આખા જગતને જીતી જાય છે. જીભ જીતી એણે જગ જીત્યું. અને એ વરુણ વિજયની કથા એકાદશીનો તહેવાર હતો, એકાદશીનું વ્રત હતું. એકાદશીના દિવસે નિરાહાર લેવું જોઈએ. એકાદશામ નિરાહાર. નિરાહારનો અર્થ એ ન સમજશો કે ખાલી ભૂખા રહેવું એટલે એકાદશી થઈ ગઈ. બધી જ ઇન્દ્રિયોને પોતાના વિષય સુખથી દૂર કરી દો, એ એકાદશી છે. નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું. એકાદશીના દિવસે બધી જ ઇન્દ્રિયોને ભોગમાંથી વિમુખ કરી અને પરમાત્મામાં લગાડવાની જે ભાવના છે એ એકાદશી છે. બધી ઇન્દ્રિયો ભગવાનમય બને. ઉપવાસની સાથે ઉપાસના પણ થવી જોઈએ. ઉપાસના વગર તમારો ઉપવાસ શું કામનો? પ્રભુને આપણે સૌ યાદ કરતા હોવા જોઈએ. એકાદશીનો દિવસ હોય અને તમે મંદિરમાં દર્શન કરવા ન જાઓ, ભગવાનના નામની માળાઈ ન ફેરવો, ખાલી બટેટાની સૂકી ભાજી ખાઈ લો પછી કહો હું એકાદશી રહી હતી, તો આ એકાદશી કાંઈ કામની નથી. ખાલી ભૂખ્યા રહેવાથી વ્રત નથી થતું. એ વ્રતના દિવસે તમારે પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. ભગવાનના ભજન દ્વારા એ વ્રતના એ દિવસનો મંગલ પ્રારંભ કરી અને એ દિવસના અંતિમ સમય સુધી તમારે પ્રભુને યાદ કરવા જોઈએ. બધી જ ઇન્દ્રિયોથી એકાદશી કરવી. નંદ બાબાએ એકાદશીનું નિરાહાર વ્રત કર્યું. દ્વાદશના દિવસે, તિથિના દિવસે પૂજા કરવાની હતી, એટલે તેઓ અડધી રાત્રિએ સ્નાન કરવા ગયા. જોકે મધ્યરાત્રિએ સ્નાન કરવું એ શાસ્ત્રથી નિષેધ છે. શાસ્ત્રમાં ના પાડી છે કે અડધી રાત્રે સ્નાન ન કરવું જોઈએ. રાક્ષસી કાળમાં ન ભોજન કરાય, ન તો એ સમયમાં સ્નાન કરાય. નંદ બાબા છતાં સ્નાન કરવા ગયા. એક શાસ્ત્રીય મત એવો પણ છે કે જ્યારે તમે વ્રત રહ્યા હોય અને દ્વાદશીનો ભાગ સંક્ષિપ્ત હોય તો એ દિવસે તમે કદાચ રાત્રિના સમયે સ્નાન કરી લો તો તમારો એ બાધક નથી. નંદ બાબા સ્નાન કરવા ગયા અને વરુણના દૂતો એને પકડીને લઈ ગયા લોકમાં. એવા સમયે પરમાત્માને ખબર પડી તો પરમાત્મા તરત જ ત્યાં જાય છે અને ભગવાન વરુણ લોકમાં જઈને નંદ બાબાને છોડાવી લાવે છે. જીભને જીતવાની કથા વરુણ વિજયની કથા છે. વરુણ લોકમાં ગયા તો વરુણદેવે ભગવાનને વંદન કરી
અને એટલું જ કહ્યું, જ્યારે ભગવાન પાસે આવે છે અડધી રાત્રે અને ત્યારે ઠાકોરજી સ્વાગત કરે છે. જેની સંધ્યા પછી ઘરની બહાર સ્ત્રી શોભે નહીં, આવું ભગવાન કહે છે. આપણે તો ફ્રીડમના નામે 2-3 વાગ્યા સુધી બહાર રખડીએ છીએ. પરમાત્માએ કહ્યું છે હજારો વર્ષ પહેલા કે સાંજની સંધ્યા પછી સ્ત્રીઓ ઘરની બહાર ન શોભે અને સવારના સૂર્ય ઉદય પછી પુરુષ ઘરમાં ન શોભે કોઈ દિવસ. અને કદાચ સ્ત્રીઓને સાંજની સંધ્યા થઈ ગયા પછી, અંધારું થયા પછી જો ઘરની બહાર જવું જ પડે એમ છે, અનિવાર્ય સંજોગોમાં નીકળવું જ પડે એમ છે, તો જો અપરિણિત હોય તો પિતાના ઘરેથી કોઈ પુરુષ સાથે લેવો, અને જો પરિણિત હોય તો સસરાના ઘરમાંથી કોઈ પણ પોતાનો પતિ અથવા તો પોતાનો દિયર કોઈ પણ પુરુષને સાથે લઈને પછી ઘરની બહાર જવું જોઈએ. સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ એકલા ઘરની બહાર ન જવું જોઈએ ક્યારે. તમને થશે આ બંધન નાખ્યું? ના, પરમાત્માએ તમારી સુરક્ષા માટે થઈને કહ્યું છે કે સાંજની સંધ્યા પછી એકલા સ્ત્રી ક્યાંય ન જાય તો જિંદગીમાં કોઈ દિવસ એને મોઢું નીચું કરવું પડે એવા કામ એની સાથે નહીં થાય. એનું મોઢું કાળું નહીં થાય, જીવનમાં દાગ નહીં લાગે. ગોપીઓને ભગવાને કહ્યું કે તમે પાછા જતા રહ્યો, આ તમારો ધર્મ નથી, આ તમારો ધર્મ લાજે છે. દરેક સ્ત્રીની એક જ ધર્મ હોય છે કે પોતાના પતિ અને પોતાના બાળકોની પાસે રહેવું. ભગવાને ઉપદેશ કર્યો તો એ ઉપદેશને લઈને જેટલા ઋષિ પત્નીઓ હતા એ બધા જતા રહ્યા, પણ ગોપીઓ ન ગઈ. ગોપીઓએ તો કહ્યું કે જે થવું હોય તે થાય, હવે આવ્યા છીએ, પાછા નહીં જઈએ, પાછા તો નહીં જ જઈએ. પણ ભગવાને પાછા મોકલવાની વાત કરી તો ગોપીઓને દુઃખ લાગ્યું, એટલે શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગઈ, આંખમાં પાણી આવી ગયા, બહાર નીકળતો શ્વાસ અત્યંત ગરમ નીકળવા લાગ્યો. ગોપીઓ વિચારે છે કે બોલાવીને પછી પાછા મોકલે, શું કામ આવું કરતા હશે કૃષ્ણ? ભગવાનને કહે છે અમે પાછા નહીં જાય કૃષ્ણ, અને અમે શું કામ આવ્યા? તો તમે બોલાવ્યા અને અમે આવ્યા છીએ. તમે આમંત્રણ આપ્યું વાંસળી વગાડીને કે હે ગોપીઓ આવો, અને અમે આવ્યા અને પછી તમે કહો પાછા જતા રહ્યો, આ ક્યાંની રીત છે? આ યોગ્ય નથી. અમે પાછા નહીં જઈએ, તમે બોલાવ્યા છે તો હવે અમારી ઈચ્છા સંપન્ન કરો. ભગવાનને ખબર પડી કે આ ગોપીઓને તો દુઃખ લાગી ગયું, રિસાઈ જશે હમણાં ગોપીઓ, એટલે પરમાત્મા બધી ગોપીઓને લઈ અને એના મનામણા કરવા ભગવાન વૈકુંઠમાં લઈ જાય છે. હાલો ફરવા લઈ જાઓ. જો તમને એક વાત કહી દઉં, કોઈને કહેતા નહીં, પુરુષોને, બેનો સાંભળતા નથી અત્યારે, એટલે હું ભાઈઓને કહું છું કે કદાચ ઘરમાં ઝઘડો ખાય, થોડું એકબીજાનું મોઢું ચડી જાય, અને એમાં જો કદાચ સાંજે ફરવા લઈ જવા પડે તો જરાય એમાં ચિંતા કરવી નહીં. કૃષ્ણ લઈ ગયા હતા. ભગવાન પણ બધાને લઈ ગયા, ચાલો વૈકુંઠમાં. વ્રજમાંથી પરમાત્મા વૈકુંઠમાં લઈ ગયા. પ્રિયોને આનંદ થાય કે કૃષ્ણ મારી સાથે રમ્યા, પ્રભુ મારી સાથે રમે છે. એટલા માટે પરમાત્માએ એક લીલા એ પણ કરી સાથે કે જે ગોપીની સાથે ભગવાન હોય, એ ગોપીને કૃષ્ણ દેખાય, બાકી બધી જ ગોપીઓ દેખાય છે. પણ થયું એવું, ભગવાને ગોપીઓની ઈચ્છા સંપન્ન કરવા માટે લીલા કરી, પણ ગોપીઓને સૌભાગ્યનો મદ આવ્યો. ગોપીઓના મનમાં થયું કે હું કેટલી ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રમે છે, કૃષ્ણ મારી સાથે ઊભા છે. પરમાત્માને આ ગમ્યું નહીં. ભગવાન ગોપીઓની મધ્યમાંથી નીકળી જાય છે, રાધાજીને સાથે લઈને. ગોપીઓ પરમાત્માના વિયોગમાં રડે છે. ભગવાન ગયા તો આંખમાંથી અશ્રુની ધારા નીકળી ગઈ. કૃષ્ણ ક્યાં ગયા? તમે ક્યાં ગયા? તમે? પરમાત્મા તો રાધાનો હાથ પકડીને ચાલ્યા જાય છે. રાધાજીએ થોડું ચાલ્યા પછી ભગવાનને કીધું, પ્રભુ હું થાકી ગઈ છું, હું નહીં ચાલી શકું હવે.
ચાલો ને થોડી વાર બેસી જઈએ અહીંયા. ભગવાને કીધું ના રાધા હો, બેસવું નથી આપણે અહીંયા, આપણે ચાલતા જઈએ. પરમાત્મા હાથ પકડીને લઈ જાય છે રાધાને, પણ આગળ ગયા તો તરત રાધાએ કહ્યું કે હવે પ્રભુ મારાથી નહીં ચલાય. મારાથી નહીં ચલાય હવે, કાં તો તમે મારી સાથે અહીંયા બેસી જાઓ ને કાં તો તમે છોડીને જતા રહ્યો. મને ભગવાને કહ્યું રાધા એક કામ કરો, તમે મારા ખભા પર બેસી જાઓ. અહીંયા કોકોલી વાસળી વગાડવાળા ભાઈ છે, એ વગાડે છે દ્વારકા નથી, એને બંધ કરાવી દો ને. અહીં બાર કોકોલી વાસળી વેચે, જો એને વગાડ બંધ કરાવી. સંભળાય તમને કોઈને? બધાને એમ છે કે આની જ વાહળી વગાડે છે. એવા સમયે રાધિકાને પરમાત્મા પોતાના ખભા પર બેસાડે છે, કેમ કે ભગવાનને પ્રાણથી પ્યારું કોઈ જો હોય તો એ રાધા છે. રાધા કે બિના શામ આધા હૈ. પરમાત્મા રાધિકાને લઈને જાય છે. ડાબા હાથે રાધાજીએ ભગવાનના માથાના વાળ પકડ્યા છે, જમણા હાથથી વૃક્ષની ડાળીઓ દૂર કરે છે. એ સમયે રાધાના મનમાં જરા અહંકાર આવ્યો કે આજ મને ખબર પડી કૃષ્ણ બધા વગર રહી શકે, કૃષ્ણ મારા વગર નથી રહી શકતા. અને તરત રાધાએ એટલું જ વિચાર્યું, ગોપીઓની મધ્યમાંથી નીકળ્યા તો મને સાથે લીધી, હું થાકી ગઈ તો મને પોતાના ખભા પર બેસાડી, પણ મને છોડી નહીં કૃષ્ણએ. આજ ખબર પડી કૃષ્ણ મારા વગર નથી રહી શકતા. રાધાને અહંકાર આવ્યું. પ્રભુ એટલું જ બોલ્યા ઠાકોરજી કે રાધા તમે મારા ખંભા પર બેઠા છો, પણ તમારો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો મને ભાર લાગે છે. અને પરમાત્માએ રાધાના અહંકારને છોડવા માટે થઈ, એનો અહંકાર તોડવા માટે રાધિકાએ બરાબર એક વૃક્ષની ડાળી આવીને દૂર કરવા પકડી. ભગવાન નીચેથી અંતર્ધાન થઈ ગયા, રાધાને પણ છોડીને જતા રહ્યા. મારે તમને આ કથા સાથે એટલો સંદેશો આપવો છે કે ભગવાનને પ્રિયમાં પ્રિય એવી રાધાને પણ લેશ માત્ર અહંકાર આવ્યો તો ભગવાન એને જંગલમાં એક વૃક્ષની ડાળીએ લટકાડીને વયા ગયા. હવે જો આપણને અહંકાર આવશે તો આપણું શું થશે તમે વિચારી જોજો જરા. પરમાત્મા રાધાને છોડીને જતા રહે છે, આપણું શું થશે? રાધાજી રડે છે, ગોપીઓ રડતા રડતા ભગવાન કૃષ્ણને શોધી રહી છે. પ્રભુ આવી જાવ ને, શું કામ આવી રીતે છોડીને જતા રહ્યા છો? બધી જ ગોપીઓ પરમાત્માને જંગલમાં આમ તેમ શોધી રહી છે. કોઈ હરણનું બચ્ચું દોડતું દોડતું નીકળે તે ગોપીની પાછળ દોડે છે. ગોપી પૂછે છે હરણના બચ્ચાને કે એ હરણ તું જંગલમાં ક્યારનું ફરે છે, તું બતાવને, તે અમારા કૃષ્ણને જોયા છે ક્યાંય? વળી ગોપી આગળ ચાલે, બીજી ગોપીઓ પરમાત્માના માટે થઈ અને વૃક્ષની ડાળીઓ સામે નજર કરીને પૂછે કે એ વૃક્ષની ડાળીઓ તમે તો આટલી ઉપર છો, જરા જોઈ દો ને અમારા કૃષ્ણ ક્યાં ગયા છે, ક્યાં છે અમારા કૃષ્ણ? બધી જ ગોપીઓની આંખમાં અશ્રુની ધારા વહે છે પરમાત્માને શોધવા માટે. અને આમ પણ વાલા ભક્તજનો, કબીર મહારાજના બહુ સુંદર શબ્દો છે. સ્ત્રીઓ પોતાના ઘરના ઝરૂખામાં ઊભી રહી છે, કોઈ આંગણામાં ઊભી રહી છે, ખાલી હાથે નહીં, દૂધ દહીં માખણ લઈને ઊભી રહી છે. જેવી ભગવાનની આમ ટોળી નીકળે નીચેથી, ગોપીઓ બધા જ દ્રવ્યો નાખે માથા ઉપર, બધાના કપડા બગાડ્યા. એક ગોવાળીએ કહ્યું કનૈયા આ મેલા કપડા મેળો કરવા જવાના, આ મેલા કપડે મેળો કરીશું, કપડાની કઈક વ્યવસ્થા તો કર. ભગવાને કીધું એ લાવ, હું તો શહેરમાં પહેલી વાર આવ્યો છું, 11 વર્ષ ને 52 દિવસે પહેલી વાર અહીંયા શહેરમાં આવ્યો છું, પણ જરાક જોઈએ આગળ ક્યાંક વ્યવસ્થા હશે તો. એમાં બરાબર રાજનો ધોબી કપડાનું પોટલું લઈને નીકળ્યો. ભગવાને કહ્યું ચાલો વ્યવસ્થા થઈ ગઈ છે,
બધાને લઈને ગયા. ધોબી કાકાને ચારે બાજુથી ઘેરી વળ્યા. ધોબી કાકા વચ્ચે છે, બે બાજુ ભગવાન કૃષ્ણ અને એ બાજુ દાવ દાદા ઉભા રહી ગયા. ભગવાને સૌની બધાની ઓળખાણ આપી. ધોબી કાકા નમસ્તે, આ મારા મોટા ભાઈ દાવ અને હું એનો નાનો ભાઈ કનૈયો, નંદ યશોદાનો છૈયો. આ તમારા ગામમાં અમે આવ્યા, પણ આ તમારા ગામની સ્ત્રીઓએ અમારા કપડાં બગાડ્યા, જરાક કપડાં આપો ને. ધોબી જરાક મારી જેમ કાને બેરો, ઓછું સંભળાય. એટલે ધોબીએ કહ્યું કે જરાક જોરથી બોલ, સંભળાણું નહીં. ભગવાને એની વાત જોરથી કાનમાં કરી તો ધોબી પાછો બોલ્યો કે જરાક ધીરે બોલ, હાવ બેરો નથી હું. પરમાત્માએ ઓળખાણ આપી એટલે પછી ધોબી પોતાનું મંતવ્ય આપે છે કે ઓળખો ઓળખો તને. પેલી સ્ત્રીઓના ઘરમાં જઈને તું માખણ ચોરતો ઈ જ ને, પેલી સ્ત્રીઓના કપડા હરણ કરી લીધા હતા ઈ જ ને તું. ગામડાના ગવાર ભગવાનને ન બોલવાના શબ્દો બોલે છે. આ રાજના કપડા છે, રાજના કપડા પહેરવા હોય તો રાજમાં જન્મ લેવો પડે, નેહડામાં નહીં. ભગવાનનો મિજાજ ગયો. દાવદાદાને કીધું દાવાના બે હાથ પકડ. દાવદાદાએ બે હાથ પકડ્યા અને ભગવાને એક થપાટ મારી ધોબીનું મસ્તક જુદું કરી દીધું. ધડ પડ્યું, ઓલું કપડાનું પોટલું પડ્યું. આ ગોવાળિયા બધા આમ ચોંટી ગયા કે આ શું થયું. કેટલાયના મોઢા ખુલ્લા રહી ગયા, કેટલાયની આંખો ખુલી રહી ગઈ, પલકારો લાગતો બંધ થઈ ગયો. ભગવાને બધાને કીધું કે એલા એ મારી સામે શું જોવો છો, આ પોટલું ઉપાડો, ખોલો, મંડો પહેરવા. બધાએ પોટલામાંથી કપડાં પહેર્યા, પણ કોઈકને મોટા થાય, કોઈકને ટૂંકા થાય. એટલે ગોવાળીએ કહ્યું કે નહીં, આ કપડાં તો તે આપ્યા, પણ આમ જોતો ખરો લગર વગર છે, બધા ઘગા મગા થાય છે, અને માપ ના કરાવી દે ને. ભગવાને કીધું એલા કપડાં અપાવ્યા તો માપ નહીં કરાવવાના, એ મારે ક્યાં ગોતવા જવું. આવું ભગવાન બોલ્યા ને બજારમાં બરાબર દરજી કાકાની દુકાન જોઈ. ભગવાન કે હાલો વ્યવસ્થા થઈ ગઈ છે. જેવા બરાબર બધા દરજી કાકાની દુકાનમાં ગયા, દરજી કાકા ઊભા થઈ ગયા. અરે આવો આવો આવો. શું કામે? ચમત્કાર વગર નમસ્કાર કરતું નથી કોઈ આ દુનિયામાં. હમણાં જોયું, ધોબી જરાક અવળો થયો ગયો. દરજી કાકાને કીધું દરજી કાકા આ કપડા માપના કરી દો. લાવો, તમને ના પડાય, બીજું કામ હાલતું તે મૂકી દીધું એક બાજુ, પેલા આવું પાડ્યું. જો ના પાડીશ અને ઓલા ધોબીની જેમ મને એક દબાટ પડશે તો મારે તો આ હંચો અને મારા છોકરાને બધું રજળી જાય. દરજી કાકાએ બધાના કપડા માપના કરી દીધા. સૌથી અગત્યનો સંદેશો મારે તમને દેવો છે બધાના. દરજી કાકાએ બધાના કપડા માપના કર્યા એટલે ભગવાને પૂછ્યું સહજતાથી, દરજી કાકા કેટલા પૈસા આપવાના? હવે દરજીને હુડી વચ્ચે હોપારી થઈ, આટલો મોટો માણસ છે, મારે એની પાસે કેમ માગવું કાંઈ? એટલે દરજી કાકાએ કીધું કે ભાઈ તમારે કાંઈ પૈસા દેવાના હોય? પૈસા નથી જોઈતા મારે, રહેવા દો, તમે જાઓ. ભગવાને કીધું ના હો, પૈસા તો લેવા જ પડશે. કારણ ભગવાને સંદેશો આપ્યો છે કોઈની પાસે મફતમાં કામ કરાવવું નહીં, જેટલું કામ કરાવો એટલા પૈસા આપી દેવા જોઈએ, મફતમાં ક્યારેય ન કરાવવું જોઈએ. પરમાત્માએ દરજી કાકાને આગ્રહ કર્યો. દરજી કાકાએ જે પૈસા કીધા એ પ્રમાણે બધા પૈસા આપી દીધા. કુર્તાનો આનો, પાયજામાના 2 આના. ભગવાને બધા પૈસા ચૂકતે કરી અને પછી દરજી કાકાને 2 આશીર્વાદ લટકામાં આપ્યા છે. પહેલો આશીર્વાદ આપ્યો કે દરજી કાકા અત્યારે આ સિલાઈ ભલે આટલી સસ્તી છે, પણ 2025ની સાલ આવશે ત્યાં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય, જાઓ. આ પહેલો આશીર્વાદ છે. 1500નું કાપડ અને 1800ની સિલાઈ. પૂછો બહેનોને ખબર પડે. એ તો આપણે જે એને મૂકવા આપ્યા હોય એમાંથી સીધા ચૂકવી દે છે એટલે આપણને ખબર જ નથી પડતી. બાકી પૂછો ને. પેલો આશીર્વાદ આપ્યો કે 2025માં સિલાઈ મોંઘી થઈ જાય, અને બીજો આશીર્વાદ આપ્યો કે દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો. તમે જોજો, વૃદ્ધ થઈ જાય તો દરજી પોતાનું મશીન ચલાવતા હોય, જીવો ત્યાં સુધી સીવો. આ 2 આશીર્વાદ ભગવાને આપ્યા. ત્યાંથી નીકળ્યા. સુદામા નામના માળી પાસેથી પરમાત્માએ માળા લીધી. ભગવાને માળા પહેરી છે. આ બધું જ પહેર્યું, કપડાં સારા પહેર્યા, માળા રાજની પહેરી લીધી. પછી ગામડાના એક અભણ ગોવાળીએ કીધું કે નહીં, આ બધું તો ઠીક છે, પણ હજી આપણે હારા નથી લાગતા હો કાંઈ. ભગવાને કીધું એલા હવે તને શું ઘટે છે? અને ત્યારે ગોવાળીએ કીધું કે નહીં, કપાળમાં ચાંદલા નથી કર્યા, આપણે તિલક નથી કર્યા, તિલક વગર સારું ન લાગે. અને પછી શૈરેન્દ્રી નામની દાસી, જેને આપણે કુબજા કહીને બોલાવીએ, એ કુબજા પાસેથી પરમાત્માએ ચંદન લીધું, કેસરી. ઉદ્ધવજી રથમાં બેઠા છે, પણ આમ જીવની જેમ હાચવું હો ફૂલડીને. તત્વજ્ઞાનનો ઉપદેશ આપવા ગયેલા ઉદ્ધવ ભક્તિના રંગમાં પોતે દીક્ષિત થઈને આવ્યા છે. ભગવાન પાસે આવી પરમાત્મા પાસે પગે લાગીને રડ્યા છે ને એટલું કીધું, પ્રભુ આપ સત્ય છો, આ સંસારમાં પ્રેમ સૌને રડાવે છે, આપ સત્ય છો પ્રભુ. બીજી મારી પ્રાર્થના, આ જન્મમાં કદાચ મારાથી કોઈ એવું તમને નારાજ થાય એવું કામ થયું હોય અને બીજો જન્મ મને માણસનો ન આપો તો કઈ નહીં,
પણ જો હવે આ ધરતીમાં જન્મ આપવાના હોવ તો મને વૃંદાવનમાં જન્મ આપજો. વૃંદાવનમાં માણસ ન બનાવો તો કાંઈ નહીં, પણ ઠાકોરજી કોઈ ઝાડનું પત્તું બનાવજો જેના ઉપર તમારી ગોપીઓના પગની રજ પડે ને મારું જીવન સુધરી જાય, મારું જીવન ધન્ય થઈ જાય. ઉદ્ધવ, છેલ્લી વાત જ્યારે ઉદ્ધવ નીકળ્યા ને ત્યારે ગોપીઓને પૂછું તું ઉદ્ધવે, ઉદ્ધવ કહે છે ગોપીઓ તમારે કઈ સંદેશો દેવો છે કૃષ્ણને? તમારે કઈ કેવું છે કૃષ્ણને? ગોપીઓ એટલું જ કહ્યું કે સંદેશો તો એને દેવાય જે બારગામ ગયા હોય. કૃષ્ણ ક્યાંય ગયા જ નથી, વ્રજમાં જ વસે છે. હજી કૃષ્ણ ક્યાંય ગયો જ નથી. તો તમે માનો છો કૃષ્ણ વ્રજમાંથી ગયા છે, અમે સ્વીકાર્યું જ નથી. કૃષ્ણ આજની તારીખે હજી વૃંદાવનમાં લોકો હજી પણ એમ કહે છે કૃષ્ણ ક્યાંય નથી ગયા. રાત્રિના સમયે રાસ રમવા હજી આવે છે. કૃષ્ણ ક્યાંય ગયા જ નથી. પરમાત્માના હાથમાં જ્યારે માયા આપેલી ફૂલડી આપી, લ્યો પ્રભુ, માં યશોદાએ તમારા માટે કશું મોકલાવ્યું છે. ભગવાને ડાબા હાથમાં ફૂલડી રાખીને આમ ખોલ્યું, અંદર માખણ ને મિશ્રી જોયા. પ્રભુની આંખ આંસુની ધારથી છલકાઈ ઉઠી છે. કારણ પરમાત્મા જ્યારથી નીકળી ગયા ત્યારથી માખણ ને મિશ્રી તો માં યશોદાના જ યાદ કરે છે. મથુરામાં ભગવાન જમવા બેઠા ને, થાળ ઢાકેલો હતો. પરમાત્મા જમવા બેઠા, થાળ ઉઘાડ્યો, પરમાત્મા વંદન કરી ઓરડામાં જતા રહ્યા અને ભગવાનની આંખોમાંથી આંસુ પડતા હતા. ઉદ્ધવજી આવીને કીધું પ્રભુ જમી લો ને, આ દાસ દાસીઓ રાહ જોઈને બેઠા છે, તમે કેમ જમતા નથી, આવું કેમ કરો છો? ભગવાને ગદગદી સ્વરે થઈને કહ્યું, ઉદ્ધવ, દાસીઓને કહી દો કે મારા જમવાના થાળમાં એને જે રસોઈ બનાવીને મૂકી હોય મૂકે, પણ આજ પછી ક્યારે માખણ ને મિશ્રી મારા થાળમાં મૂકે નહીં. મારી માખણ ખવનારનારી મારી મા યશોદા ગોકુળમાં રહી ગઈ છે. યશોદા ગોકુળમાં રહી ગઈ છે. આ કૃષ્ણ અને વ્રજવાસીઓનો પ્રેમ ઉદ્ધવ જેવા ઉદ્ધવને પણ આંખમાંથી આંસુ માટે વિવશ બનાવી દે એ ઉદ્ધવની કથા પરમાત્માએ બતાવી. એના દ્વારા આપણને બતાવ્યું જ્ઞાન કરતા પ્રેમ ચડિયાતો છે આ સંસારમાં.